મહોત્સવનો થયો પ્રારંભ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિ. સુરત શહેર ખાતે તાજેતરમાં સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ફિટ યુવા ફોર વિકસિત ભારતના સૂત્ર સાથે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં રમતગમત મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે યુવાનોને શારીરિક તંદુરસ્તી અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સક્રિયપણે જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ ખેલ મહોત્સવમાં 10,000 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જે સુરતના યુવાનોમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ અને ઉમંગ દર્શાવે છે. આ સાંસદ ખેલ મહોત્સવનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તંદુરસ્ત યુવા પેઢીનું નિર્માણ કરવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક સંતુલન અને આત્મવિશ્વાસ વધારવા માટે પણ અત્યંત આવશ્યક છે. સુરતની જનતાને સંબોધતા તેમણે સ્વચ્છ અને ખેલ મહાકુંભ જેવી યોજનાઓમાં સુરતે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી અને યુવા શક્તિને નકારાત્મક પરિબળોથી દૂર કરીને સકારાત્મક માર્ગ આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. આ મહોત્સવમાં વિવિધ ખેલકૂદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવામાં આવશે. સુરતની જનતા અને યુવાનો દ્વારા સરકારી પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જે દર્શાવે છે કે રમતગમતની સંસ્કૃતિ સમાજમાં ઊંડી રીતે મૂળ જમાવી રહી છે. કેન્દ્રીય મંત્રીની હાજરીથી આ કાર્યક્રમનું મહત્વ વધ્યું છે અને આયોજન આગામી દિવસોમાં યુવાનોને ખેલ જગતમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપશે. આ મહોત્સવ દ્વારા રમતગમત ક્ષેત્રે નવા આયામો સર થાય તેવી અપેક્ષા છે. એનો વિકાસ ઓછો થાય છે, એની બુદ્ધિનો વિકાસ ઓછો થાય છે, પણ કોઈ ખેલાડી હોય એનામાં તમે ચપળતા જોવા મળે, શારીરિક મજબૂતાઈ જોવા મળે, એના કારણે એનું બુદ્ધિ ચાતુર્ય પણ બીજા કરતાં વધુ જોવા મળે. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો છે.